શ્રાવણ માસના પાવન અવસરે અટલાદરાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પરંપરાગત હિંડોળા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષે વિશેષ આકર્ષણ તરીકે યુરોપમાં નિર્માણ પામનારા બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનની સ્મૃતિમાં મંદિર પરિસરમાં એફિલ ટાવરની આકર્ષક કૃતિ તૈયાર કરવામાં આવી। આ ભવ્ય પ્રતિકૃતિની નીચે સુંદર રીતે હિંડોળા તૈયાર કરવામાં આવ્યા, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા। મંદિરથી બહારની પસાર થતા લોકો પણ હિંડોળાના દર્શન કરી શકે તે રીતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં ભગવાનની વિશેષ શણગાર આરતી પણ કરવામાં આવી હતી। ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો વચ્ચે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। મંદિરમાં તૈયાર કરાયેલા 12 દરવાજાવાળા મનોહર હિંડોળા અને એફિલ ટાવરની પ્રતિકૃતિએ હરિભક્તોનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું। મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કરી શ્રાવણ માસના આ પાવન પર્વનો લાભ લીધો હતો। હિંડોળા પર્વની આ અનોખી ઉજવણીએ શ્રદ્ધા, ભક્તિ અને કલાત્મક અભિવ્યક્તિનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો, જેને દર્શનાર્થીઓએ ખૂબ વખાણ્યો હતો। श्री स्वामीनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, महंत स्वामी महाराज जय, पेरिस मंदिर महोत्सव जय। आज अँ बीएपीएस स्वामीनारायण मंदिर अटलादरा खाते श्रावण मास में जे अपनी भक्ति परंपरा में આપણે હિંડોળા ઉત્સવ ઉજવીએ છીએ એવો આ ભવ્ય હિંડોળો એના આપણને દર્શન થઈ રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં 12 દ્વારના હિંડોળે ઝૂલેલા, સંતોએ ખૂબ ભક્તિભાવથી ઝૂલાવેલા એ 12 દ્વારનો આ હિંડોળો અને આ એફિલ ટાવર જે દુનિયાની 7 અજાયબીમાંની એક અજાયબી છે, અને ત્યાં આ 2 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર સુધી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા, તમામ આપણા સનાતન હિન્દુ ધર્મના દેવતા દેવીઓ, રાધા કૃષ્ણ ભગવાન, સીતારામ ભગવાન, પાર્વતીજી, મહાદેવજી એમની મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરશે। પહેલી વખત આ ઇતિહાસમાં પ્રસંગ બની રહ્યો છે કે યુરોપની ધરતી ઉપર ત્યાં સનાતન હિન્દુ ધર્મનું પરંપરાગત મંદિર, પથ્થરનું શિખરબદ્ધ ટ્રેડિશનલ મંદિર બની રહ્યું છે। તો સનાતન હિન્દુ ધર્મ માટે આ બહુ ગૌરવની વાત છે, હિન્દુ ધર્મ માટે બહુ આનંદની વાત છે, અને તમામ જનની સુખાકારી અને મોક્ષ માટે આ પ્રયોજન છે। તો આજના આ શુભ દિવસે અંતરથી પ્રાર્થના કરીએ છીએ આ ચાતુર્માસ દરમિયાન કે દરેકના હૃદયમાં ભગવાન પ્રત્યેની એવી શ્રદ્ધા અને ભક્તિ અવશ્ય પ્રગટે।